ધન દોલત કહેવાય, માણસાઈ ઘરની તેજુરી કહેવાય, પૈસો ઘરનો મહેમાન કહેવાય, શાંતિ ઘરની લક્ષ્મી કહેવાય. અને નાની નાની બાબતમાં સાસરિયામાં સમાધાન કરતા રહીને મારા દીકરાને સુખ કહેવાય. આ સુખની વ્યાખ્યા જનેતા આપે છે, પણ સાથોસાથ એ દીકરીને માં હસતા હસતા એમ પણ કે બેટા, અત્યાર સુધી તે દીવો બનીને તારા બાપનું ખોરડું ઉજાળ્યું છે, એ જ દીવો બનીને તારા સસરાના ખોરડામાં પ્રકાશ પાથરજે. અને મારા જમાઈરાજ, એ કદાચ આકાશ બને તો તું વાદળી બની એમાં સમાઈ જાજે. તમારા જમાઈરાજ છે એ કદાચ પવન બને તો તું સુગંધ બનીને એમાં સમાઈ જાજે. તમારા જમાઈરાજ કદાચ વર્ષા બની તને ભીંજાવવા માટે આવે તો તું ભીંજાઈ જજે. પ્રેમ કરજો બંને રાધાને કૃષ્ણની જેમ, પણ મર્યાદા પાડજો ભગવાન શ્રી રામ ને સીતાજીની જેમ. આવી જનેતા શીખ આપે છે. લાડકભાઈ દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અપાય છે.